પીઆઈ પાદરિયા અને સરદારા વચ્ચે જે કાંઈ માથાકૂટ થઈ તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને તે ફરિયાદ જે નોંધવામાં આવેલ છે તેનાથી વિપરીત છે. હકીકતમાં સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે સીસીટીવીના, એ વિડીયોમાં પાદરિયા ઉપર સરદારા હુમલો કરતા જણાય છે. પહેલાં કાટલો પકડ્યો અને પછી પાટા માર્યા. આ હુમલામાં સ્પષ્ટપણે સરદારા હુમલો કરી રહેલો હોવા છતાં અને પીઆઈ પાદરિયા પાસે કોઈ હથિયાર ન હોવા છતાં એવું વિડીયોમાં ફલિત થતું હોવા છતાં પીઆઈ પાદરિયા વિરુદ્ધ જે ફરિયાદ નોંધવામાં આવેલ છે તે કોઈના કહેવાથી નોંધવામાં આવેલ હોય અથવા તો પીઆઈ પાદરિયાને હેરાન પરેશાન કરવા માટે આ ફરિયાદ નોંધવાનું સ્પષ્ટપણે જણાય છે. તો મારી દૃષ્ટિએ તંત્રએ પણ આ કોઈના કહેવામાં આવી ફરિયાદ નોંધવી ન જોઈએ અને જો નોંધાયેલ હોય તો પણ બી સમરી વિથ પ્રોસિક્યુશન સાથે આવી ફરિયાદનો નિકાલ કરવો જોઈએ. કારણ કે સીસીટીવી એ સ્વયં સ્પષ્ટ છે કે એમાં પાદરિયા પાસે કોઈ હથિયાર ન હોવા છતાં પાદરિયાએ સરદારા ઉપર જીવલેણ હુમલો કર્યાની જે કલમ લગાવેલ છે તે કલમને દૂર કરવી જોઈએ અને સામાન્ય પ્રકારની જે મારામારી થઈ છે, જે હાથાપાઈ થઈ છે, એને આવી ભારેખમ ફરિયાદ કલમો લગાડી અને ફરિયાદ કરેલ છે તે ગેરવ્યાજબી છે અને તેથી પાટીદાર સમાજમાં રોષની લાગણી ભભૂકી રહી છે અને સોશિયલ મીડિયા ઉપર આ સ્પષ્ટ દેખાય છે.